વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી જાણીતી પ્રેમવતી ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે। પ્રેમવતી તેની ખીચડી અને સ્વચ્છતા માટે ઓળખાતી હોટલ તરીકે જાણીતી રહી છે। અનેક ઓનલાઈન રિવ્યૂ પ્લેટફોર્મ પર પણ અહીંના ભોજનને હાઇજેનિક અને ગુણવત્તાયુક્ત ગણાવવામાં આવ્યું છે। દેશી ઘીમાં બનતી અને શહેરભરમાં વખણાતી ખીચડીમાં જીવાત નીકળ્યાનો ચોંકાવનારો આક્ષેપ એક ગ્રાહકે કર્યો છે। પ્રેમવતીમાં કૃતિક પરમાર પોતાના પરિવાર સાથે જમવા પહોંચ્યા હતા। પરિવાર દ્વારા કઢી ખીચડીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। એક ડીશ પરિવાર દ્વારા ખાઈ લેવામાં આવી હતી, જ્યારે બીજી ડીશ નાની દીકરીને ખવડાવવામાં આવી રહી હતી। ત્યારે જ ખીચડીમાં જીવાત દેખાતા પરિવાર હક્કાબક્કા થઈ ગયો હતો। પરિવારનો આક્ષેપ છે કે ફરિયાદ કર્યા બાદ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટે જવાબદારી સ્વીકારવાના બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને પરિવારને ત્યાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રાહકનો વધુમાં આક્ષેપ છે કે જે ડીશમાં જીવાત હતી એ પણ મેનેજમેન્ટે હટાવી દીધી, એટલે કે પુરાવા સંતાડવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગ્યું। જ્યારે મેનેજરને આ મામલે રજૂઆત કરવામાં આવી ત્યારે જવાબદારી સ્વીકારવાના બદલે આવું તો ચાલ્યા જ કરે જેવી બેદરકારીભરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આ જવાબ બાદ પરિવાર અને અન્ય ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। સ્થાનિકોમાં સૌથી મોટી ચર્ચા એ બાબતની છે કે આ જ હોટલમાંથી નજીકની કેટલીક હોસ્પિટલોમાં પણ ભોજન સપ્લાય કરવામાં આવે છે। જો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સુધી આ પ્રકારનું દૂષિત ભોજન પહોંચતું હોય તો તે સીધું આરોગ્ય સાથેનું ગંભીર ચેડા ગણાશે। ખાસ કરીને દર્દીઓ, વૃદ્ધો અને નાના બાળકો માટે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે। સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। લોકો ફૂડ સેફ્ટી વિભાગ પાસે તાત્કાલિક તપાસ, સેમ્પલિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે માત્ર નામ અને બ્રાન્ડના વિશ્વાસ પર લોકો પરિવાર સાથે અહીં ભોજન લેવા આવે છે, પરંતુ જો થાળીમાં જીવાત નીકળે તો તે સીધું જન આરોગ્ય સાથેનો સૌથી મોટો ખેલ છે। એક તરફ મહાનગરપાલિકા અને ફૂડ વિભાગ શહેરમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના મોટા દાવાઓ કરે છે, તો બીજી તરફ શહેરની જાણીતી રેસ્ટોરન્ટમાં ખીચડીમાંથી જીવાત નીકળવાનો બનાવ સમગ્ર તંત્રની કામગીરી પર સવાલ ઊભા કરી રહ્યા છે। હવે લોકોમાં ચર્ચા છે કે શું આરોગ્ય વિભાગ ખરેખર કાર્યવાહી કરશે કે પછી માત્ર કાગળ ઉપરની તપાસ બતાવીને મામલો દબાવી દેવામાં આવશે, તેવા સવાલો પણ ઊભા થયા છે। કૃતિક પરમાર। કૃતિકભાઈ, તમે પ્રેમવતીમાં જમવા આવ્યા હતા તો શું બનાવ બન્યો તમારે? અમે અહીંયા જમવા આવ્યા હતા, 2 ડીશ કઢી ખીચડીનો ઓર્ડર કર્યો હતો। એમાંથી એક ડીશ અમે ખાધી અને બીજી આ છોકરીને ખવડાવતા હતા। એમાં ખવડાવતા એવી નજર પડી કે એમાં ઈયળ છે અને અહીંયાના મેનેજમેન્ટને વાત કરી અડધો કલાક સુધી તો કોઈ મને જવાબ આપવા માટે આવ્યું નથી અને એમને મેં જે ડીશ આપી હતી એ ડીશ પણ એમને ફેંકી દીધી છે, કે હજુ રાખી નથી કે એટલે પ્રૂફને મતલબ સંતાડવાની કોશિશ કરી। એનું મેં વિડીયોને ફોટા લઈ લીધા છે, તે તમને હું આગળ બતાવીશ।